31ના જશ્ન માટે દમણ હાઉસફુલ, પોર્ટુગીઝ નગરી દુલ્હનની જેમ સજી, લાખો સહેલાણીઓનું ઘોડાપૂર ઉમટશે. પોર્ટુગીઝ ઇતિહાસનો ભવ્ય વારસો ધરાવતા સંઘ પ્રદેશ દમણમાં વર્ષ 2025ને વિદાય આપવા અને નવા વર્ષ 2026ને આવકારવા માટે અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે. દમણના હોટેલ અને રિસોર્ટ માલિકો દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે અને શહેરને દુલ્હનની જેમ રોશનીથી શણગારવામાં આવ્યું છે. ખાસ કરીને નાની દમણનો ફોર્ટ વિસ્તાર અને બજારો જે રંગબેરંગી સિરીઝ, આકર્ષક તોરણો અને કલરફુલ છત્રીઓથી ઝળહળી ઉઠ્યા છે. સહેલાણીઓ માટે નવું નજરાણું બનેલા નમોપથ અને જમપુર બીચ પરનું નાઇટ માર્કેટ હાલ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે, જ્યાં મોડી રાત સુધી પ્રવાસીઓની ભીડ જોવા મળશે. ગુજરાત અને મહારાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડતા નાનકડા દમણની લગભગ તમામ નાની મોટી હોટલો અને રિસોર્ટ્સ હાઉસફુલ થઈ ગયા છે. હોટેલ એસોસિએશન અને પ્રવાસન વિભાગના સંયુક્ત ઉપક્રમે પ્રવાસીઓને આકર્ષવા માટે વિશેષ આયોજનો કરવામાં આવ્યા છે, જેમાં પ્રખ્યાત સિંગર્સ, લાઇવ ઓર્કેસ્ટ્રા અને ચીયર્સ 2026 તથા ધ ડેલ્ટીન જેવી જગ્યાઓ પર હાઈ પ્રોફાઇલ ડીજે પાર્ટીઓના ધમાકેદાર કાર્યક્રમોનો સમાવેશ થાય છે. હોટેલ સંચાલકોએ સહેલાણીઓ માટે કોન્ટિનેન્ટલથી લઈને સી ફૂડ સુધીના અલાયદા મેનુ સાથેના આકર્ષક પેકેજીસ જાહેર કર્યા છે. જોકે પ્રશાસન દ્વારા પર્યાવરણની જાળવણી માટે ફટાકડા અને આતશબાજી પર મુકાયેલા આંશિક પ્રતિબંધને કારણે સહેલાણીઓમાં થોડી નિરાશા વ્યાપી છે, પરંતુ ઉજવણીના ઉત્સાહમાં કોઈ ઓટ આવી નથી. હોટેલ એસોસિએશનના જણાવ્યા મુજબ ક્રિસમસની જેમ જ 31st પર પણ બમ્પર ધસારો રહેવાની ધારણા છે, જેનાથી સ્થાનિક પ્રવાસન ઉદ્યોગને નવો વેગ મળ્યો છે. ભારે ભીડને ધ્યાનમાં રાખીને દમણ પોલીસે ટ્રાફિક વ્યવસ્થાપન અને સુરક્ષા માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી દીધો છે, જેથી નવા વર્ષની ઉજવણી શાંતિપૂર્ણ અને સુગમ રીતે સંપન્ન થાય. હોટલ એસોસિએશન ગયા વખતની જેમ અમે ટુરિઝમ સાથે જોડાઈને એક પ્રોગ્રામ કરી રહ્યા છે. એમાં પ્રધાનમંત્રીના નેતૃત્વમાં અને આપણા પ્રશાસક શ્રી પ્રફુલ્લ પટેલ એમની હેલ્પથી આ વખતે સારો પ્રોગ્રામ થઈ રહ્યો છે. નીરજ પ્લેબેક સિંગર છે, એ આવવાના છે 31 ડિસેમ્બરે અને સારી બહુ સરસ તૈયારી ચાલુ છે એમની. અને અમને આશા છે કે જેમ ક્રિસમસમાં બહુ પબ્લિક આવ્યું આ વખતે, એ જ રીતે 31 વખતે બી સારું પબ્લિક રહેશે અને ટુરિઝમ અમારું બહુ સારું આ વર્ષે ચાલી રહ્યું છે. આ બધી એક્ટિવિટી કરવાથી ટુરિઝમને ઘણો ફરક પડી જાય. મેઇન તો ફૂડ અને એકોમોડેશનની જે સુવિધા છે એ બધી હોટલવાળાએ નવા રૂમ્સ બનાવ્યા છે બધાએ અને સારી તૈયારી કરી છે અને બધાનું કેટેગરી બી ઉપર આવી ગઈ છે. લોકો સારા સ્ટાફ બી રાખે છે હવે અને ધીરે ધીરે ક્લાસ ઓફ રેસ્ટોરન્ટનું બધું વધી ગયું બધાનું. એટલે બધી પ્રોગ્રામ બી કરવાના છે. 31 નાઇટે બધાનો પ્રોગ્રામ બી છે. વાપી છરવાડા માર્ગો ઉપર બાઇક સ્લીપ થતાં 2 વિદ્યાર્થીના મોત, એકનું ઘટના સ્થળે અને બીજાએ હોસ્પિટલમાં દમ તોડ્યો. વાપીના છરવાડા સલવાવ માર્ગો ઉપર વીડા 360ની સામે બાઇક સ્લીપ થતાં ચાલક વિદ્યાર્થીનું ઘટના સ્થળે જ મોત થયું હતું, જ્યારે બાઇકની પાછળ બેસેલા તેમના મિત્રએ હોસ્પિટલમાં ટૂંકી સારવાર દરમિયાન દમ તોડી દીધો હતો. વાપીના છરવાડા સ્થિત પ્રમુખ રેસિડેન્સીમાં રહેતા અને ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધોરણ 10માં અભ્યાસ કરતો સ્વરાજ અવાડ તેમની સાથે જ અભ્યાસ કરતા મિત્ર અભિનવ સાથે સાંજે 7:30 વાગ્યાના સુમારે બંને મિત્ર બાઇક નંબર MH15DB 0880 લઈ ઘરે પરત ફરી રહ્યા હતા. છરવાડાથી સલવાવ જવાના માર્ગો ઉપર વીડા 360 રેસિડેન્સી કોમ્પ્લેક્સ નજીક અચાનક બાઇકના ચાલકે કાબુ ગુમાવ્યો હતો અને બાઇક રોડ ઉપર સ્લીપ થઈને ઘસડાઈ હતી. આ અકસ્માતમાં બાઇક ચાલક સ્વરાજને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે જ તેમનું મોત નીપજ્યું હતું, જ્યારે અભિનવને માથાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક હરિયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન અભિનવે પણ અંતિમ શ્વાસ લીધા હતા. ઉલ્લેખનીય છે કે બંને મિત્રો સ્કૂલમાં ફૂટબોલના સારા પ્લેયર હતા અને 31 ડિસેમ્બરે પરીક્ષા પૂર્ણ થયા બાદ મેચ રમવાનું આયોજન કરી રહ્યા હતા, પરંતુ તે પહેલાં જ કાળનો ભોગ બન્યા હતા. આ બનાવ અંગે મૃતક અભિનવના સંબંધી સોનુરામ સૈનીની ફરિયાદના આધારે ડુંગરા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આગમખવાર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. વલસાડ ઓવાડા ગામે ડમ્પિંગ સાઇટના વિરોધમાં ગ્રામજનોનો હોબાળો, માપણી કરવા પહોંચેલા અધિકારીઓ અને તેમની ટીમે ચાલતી પકડી. ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ કરતા પોલીસ કાફલો ખડકાયો.
વલસાડ તાલુકાના ઓવાડા ગામમાં આજે નગરપાલિકાની સંભવિત ડમ્પિંગ સાઇટને લઈને વાતાવરણ તંગ બન્યું હતું. ડમ્પિંગ સાઇટ માટે જગ્યાની માપણી કરવા પહોંચેલી ટીમને ગ્રામજનોના પ્રચંડ રોષનો સામનો કરવો પડ્યો હતો. ઘટના સ્થળ પરથી મળતી વિગતો મુજબ વલસાડ નગરપાલિકા દ્વારા ઓવાડા ગામમાં કચરાના નિકાલ માટે ડમ્પિંગ સાઇટ બનાવવાની વિચારણા ચાલી રહી છે, જેના ભાગરૂપે આજે મામલતદાર અને નગરપાલિકાના કર્મચારીઓ સ્થળ પર જગ્યાની માપણી કરવા માટે પહોંચ્યા હતા. જોકે આ કામગીરી શરૂ થાય તે પહેલાં જ મોટી સંખ્યામાં એકત્ર થયેલા ગ્રામજનોએ અધિકારીઓનો ઘેરાવ કરી ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો. ગ્રામજનોનો મુખ્ય આક્ષેપ છે કે ગામમાં આટલો મોટો પ્રોજેક્ટ લાવવામાં આવી રહ્યો હોવા છતાં ગામના સરપંચ કે અન્ય કોઈ પણ આગેવાનોને જાણ કરવામાં આવી ન હતી. તંત્ર દ્વારા બારોબાર કરવામાં આવતી આ કાર્યવાહીને કારણે મામલો વિચકાયો હતો અને લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ગ્રામજનોનો વિરોધ એટલો ઉગ્ર હતો કે માપણી કરવા આવેલા અધિકારીઓ અને કર્મચારીઓએ અંતે કામગીરી પડતી મૂકીને ચાલતી પકડવી પડી હતી. બીજી તરફ પરિસ્થિતિ વણસે નહીં તે માટે મોટી સંખ્યામાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. ઓવાડાના રહીશોની સ્પષ્ટ માંગ છે કે તેમના ગામમાં કોઈ પણ સંજોગોમાં ડમ્પિંગ સાઇટ બનાવવામાં ન આવે. કચરાના ઢગલાથી ગામનું પર્યાવરણ અને સ્વાસ્થ્ય જોખમાશે તેવી ભીતિ લોકો સેવી રહ્યા છે. ગ્રામજનોએ તંત્રને ચીમકી આપી છે કે જો અહીં ડમ્પિંગ સાઇટ બનાવવાનો નિર્ણય લેવામાં આવશે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે અને રસ્તા રોકો જેવા પગલાં પણ ભરવામાં આવશે. તમે ગામથી 18 કિલોમીટર દૂર આવીને કરવાના, પહેલા બીજા ગામોનું કરો ને ઉભરામાં કરો. નગરપાલિકામાં કેટલું છે? તંત્ર ગ્રામ પંચાયતને પૂછ્યા મૂક્યા વગર, એટલે કે વલસાડ નગરપાલિકા ચીફ ઓફિસર, વલસાડ મામલતદાર સાહેબ એ અમને જાણ કરવા વગર અમારા ગામમાં સમજી લો કે એક પંચાયત હોય તો પંચાયતને પૂછ્યા મૂક્યા વગર જો ગામમાં એન્ટ્રી લેતી હોય અને જણાવવામાં આવતું હોય કે અમે અમારે જે આ સરકારી જગ્યાનું દબાણ દૂર કરવા આવ્યા છે, તો દબાણ દૂર કરવાનું જરૂર હતી તો એ મામલતદાર આવે કે સાથે સાથે નગરપાલિકા ચીફ ઓફિસર આવે? કેમ કે નગરપાલિકાને અમારા ગામ સાથે શું મતલબ? જો આજે આ તંત્ર આટલું જૂઠું લૂચું બોલીને જો અમારા ગામજનોને ગુમરાહ કરતી હોય તે ચલાવી લેવામાં આવશે નહીં. કેમ કે અમારું ગામ ST/SC OBC બનેલું ગામ છે. અમારા ગામમાં કોઈ અપર ક્લાસનો કોઈ પણ રહેતું નથી. અમે મધ્યમ વર્ગના લોકો છે. અમારું ગામ હકીકત જોવા જાય તો 90% જે અમારા ગામની જનતા છે એ ખેતી ઉપર નિર્ભર છે. પરંતુ આ નમાલું તંત્ર અમને જોવા માટે રેડી નથી, જરા બી નહીં. અમને ગામજનોને તો કોઈ ખબર તો હોય જ નહીં, પણ અમારા ગામના સરપંચશ્રીને પણ ખબર નહીં હોય. કેમ કે અમારા સરપંચશ્રી એમ જોવાય તો હરેક ગામમાં કે કોઈ પણ ગામની વાત હોય તો કોઈ પણ રજૂઆત કરી તો સૌથી પહેલાં સરપંચશ્રીને પૂછવાનું હોય. પણ સરપંચશ્રી જે ગામમાં જોવા જાય તો પ્રથમ નાગરિક કહેવાય, પણ પ્રથમ નાગરિકને જ્યારે પૂછવામાં નથી આવતું તો આંખ આડા કાન કરનારી આ તંત્રને અમે બી હવે પછી આવકારવાના નથી. અમારા ગામમાં અમે બેનરો પર માણીશું. અમે કાલ ઉઠીને એવું લાગે તો ગામને રૂઢી પ્રથામાં બી અમે ઇન્વોલ્વ કરીશું. વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત. વૃદ્ધા ટેબલ પર બેઠા ને સેકન્ડોમાં ઢળી પડ્યા. સમગ્ર ઘટના CCTV કેમેરામાં કેદ. અયોધ્યા જવા મોજડી લેવા માટે આવ્યા હતા વૃદ્ધા. વલસાડમાં 60 વર્ષીય વૃદ્ધાનું હાર્ટ એટેકથી મોત થયું છે. 60 વર્ષીય વૃદ્ધા અયોધ્યા જવા માટે ખરીદી કરવા આવ્યા હતા. તે સમયે અચાનક તેઓને ગભરામણ થતાં ટેબલ પર બેઠા હતા. તે દરમિયાન હાર્ટ એટેક આવતા સેકન્ડોમાં જ ઢળી પડ્યા હતા, જે સમગ્ર ઘટના નજીકમાં લાગેલા CCTV કેમેરામાં કેદ થઈ હતી. 60 વર્ષીય વૃદ્ધા ભાવનાબેન પટેલનું નિધન થતાં પરિવારમાં શોકનો માહોલ છવાયો છે. આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભાવનાબેન પટેલ તેમના પરિવાર સાથે અયોધ્યા ફરવા જવાના હતા, જેના માટે તેઓ મોજડી ખરીદવા ચોર ગલી આવ્યા હતા. સવારે 11 વાગ્યાની આસપાસ તેઓ એક ફરસાણ સેન્ટર બહાર પહોંચતા વૃદ્ધાને ગભરામણ થવા લાગી હતી, જેને પગલે બાજુમાં ઊભેલા એક મહિલાએ ભાવનાબેનને ટેબલ ઉપર બેસાડ્યા હતા. ત્યારબાદ અચાનક જ તેમને છાતીમાં દુખાવો પડ્યો હતો અને ભાવનાબેન સેકન્ડોમાં જ ઢળી પડ્યા હતા. જાગૃત નાગરિકે CPR આપી બચાવવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બનતા જ આસપાસના લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. એક જાગૃત નાગરિકે ભાવનાબેનને CPR આપીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ભાવનાબેનને તપાસીને મૃત જાહેર કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ ભાવનાબેનના પરિવારજનો તાત્કાલિક હોસ્પિટલ પહોંચી ગયા હતા. મોગરાવાડી ભોલાભાઈની ચાલીમાં રહેતા ભાવનાબેનના નિધનથી પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
સરીગામમાં યુવાન પર કાર ચાલક અને તેના સાગરીતો દ્વારા જીવલેણ હુમલો. યુવાનને ભિલાડ CHCમાં દાખલ કરાયો. ઉમરગામ તાલુકાના સરીગામ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે. સરીગામ દક્ષિણ ફળિયામાં રહેતા અને ફેબ્રિકેશનનું કામ કરતા 22 વર્ષીય દીપક રાજેન્દ્રભાઈ જોશી પર કાર ચાલક અને તેના સાગરીતો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર દીપક સરીગામ ખાતે પોતાના ઘરેથી સાંજના આશરે 7 વાગ્યાના સમયે સરીગામ વૃંદાવન પાર્ક સામે આવેલી દુકાને બ્રેડ લેવા માટે જઈ રહ્યા હતા. તે દરમિયાન ખુલ્લા મેદાન તરફથી એક કાળા રંગની વરના કાર ઝડપથી આવી હતી. કારની ઝડપ બાબતે દીપકે કાર ચાલકને ટકોર કરતા કાર ચાલક હસમત કારમાંથી ઉતરી આવ્યો અને મા બહેનની ગંદી ગાળો આપી દીપક પર હુમલો શરૂ કર્યો હતો. આ હુમલામાં હસમત સાથે આશિક અલી અને તેના અન્ય 2 અજાણ્યા સાગરીતો પણ જોડાયા હતા. આરોપીઓએ દીપકને ટીકા મૂકીનો માર માર્યો હતો. આ દરમિયાન હસમતે તેમના હાથમાં પહેરેલા કડાથી દીપકના માથાના ભાગે હુમલો કરતા તેમને ગંભીર ઈજાઓ થઈ હતી અને લોહી નીકળવા લાગ્યું હતું. હાજર લોકોએ દીપકને તાત્કાલિક સારવાર માટે ભિલાડ સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. હાલ સમગ્ર મામલે ભિલાડ પોલીસ વધુ તપાસ કરી રહી છે. मैं गेलो तो वृंदावन था ब्रेड लेवा हारू ये डायरेक्ट वरना गाड़ी वालों आयो ब्लैक कलर ने ये आयो डायरेक्ट एकदम पास में आयो मैं ये डायरेक्ट उतरो डायरेक्ट इन्हें मैं पहले पूछूँ ये काई थी भाई थोड़ा देख के चलना भाई तो डायरेक्ट मारवाનું ચાલુ કરી નાખ્યું મને. તો ત્યાં પછી મેં બેહોશ થઈ ગયેલો. બહુ બધા જણે મારેલા. 2-3 જણ ગાડીમાંથી ઉતરેલા, બીજી પબ્લિક બી બોલાવેલી. એ પછી મારાથી કાંઈ થયેલું એ મને ખબર નહીં. જે અમારા તાલુકાનો જે યુવાન છે એને ઢોર માર મારવામાં આવ્યો અને જે પરપ્રાંતિઓ જે બહારથી આવેલા છે, અહીંયા દારૂનો ધંધો કરે છે, ગાંજાનો ધંધો કરે છે, એવા વ્યક્તિઓ અમારા લોકોને માર મારી રહ્યા છે અને એનું માથું ફોડી નાખવામાં આવ્યું છે. જ્યારે એનું માથું ફૂટી ગયું છે ત્યારે હાફ મર્ડર કેસ જે 307 અને જે નવી કલમ છે 109 એના પર હાફ મર્ડર કેસનો ગુનો દાખલ થવા જોઈએ અને અમારા વિસ્તારની અંદર આવા કોઈ પણ ગેરકૃત્ય ધંધા કરનારા લોકો પર અમે પોતે અને અમારી ટીમ જનતા રેડ કરશે અને કોઈને પણ સાકી દેવામાં આવશે નહીં એટલી હું ખાતરી આપું છું. અમારા યુવાનને ન્યાય નહીં મળશે ત્યાર સુધી અમારી લડત ચાલુ રહેશે અને અમારા આગેવાન એવા દેડિયાપાડાના ધારાસભ્ય શ્રી ચેતરભાઈ વસાવા પણ ટૂંક સમયમાં આવી રહ્યા છે. જ્યાર સુધી એના પર જો 307નો ગુનો જે નવી કલમ 109 જે કલમ છે હાફ મર્ડર કેસની જે દાખલ કરવામાં નહીં આવશે તો ટૂંક સમયમાં મોટું ઉમરગામ તાલુકામાં આંદોલન કરવાના છે અને ખાતરી આપીએ છીએ કે અમારા લોકોને ન્યાય આપો. બસ અમે કોઈ માંગણી કરતા નથી પણ અમારા લોકોને ત્રાસ આપવાનું કામ કરશે બહારથી આવેલા લોકો. તો એના સામે અમે કડક પગલાં લેવા માટે પણ અમે તૈયાર છે.